સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપક્રમે 162 મજૂરા વિધાનસભા મત વિસ્તારમાં સરદાર પટેલની 150મી યુનિટી માર્ચ ગત રવિવારે સાંજે 5 વાગે બમરોલી રોડ સ્થિત અતલ ક્લિનિકથી શરૂ થઈ હતી। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં શરૂ થયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો, કાર્યકરો તથા યુવાનો જોડાયા હતા। યાત્રાનો હેતુ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્ર નિર્માણના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો હતો। સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર લોક ભાગીદારી જોવા મળી હતી। ભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિના અવસરે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સરદાર સાહેબની 150મી જન્મ જયંતિને ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું। આજે હજારો વિધાનસભાઓમાં, જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સરદાર સાહેબની પ્રતિમા જોડે આ યુનિટી માર્ચનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો, કેવલ એટલે કે માત્ર એક જ વિધાનસભાની અંદર જો એટલા હજારોની સંખ્યામાં લોકો આ યુનિટી માર્ચમાં જોડાય એટલે આવનારા દિવસોની અંદર આ જન્મ જયંતિના અવસર ગુજરાતના ખૂણે ખૂણે ઉજવણી થઈ અને થશે એ પ્રકારની વ્યવસ્થાઓ અને એ પ્રકારની સામાજિક સંસ્થાઓ દ્વારા બી ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આજે મજૂરા વિધાનસભામાં આ 8 કિલોમીટરની યુનિટી માર્ચમાં હું મારા મત ક્ષેત્રના સૌ આગેવાનો જોડે અને નાગરિકો જોડે આ યુનિટી માર્ચમાં નીકળ્યો છું।